ઘરનો પ્રસંગ હોય અને સમય ઓછો હોય તો બનાવો આ એકદમ સરળ, સ્વાદિષ્ટ, ઝડપથી બની જાય તેવા ગોળધાણાની રેસીપી. તો સૌથી પહેલા આપણે નાગરવેલના પાન લઈ લેશું. તો મેં અહીંયા 7 થી 8 જેટલા પાનનો ઉપયોગ કરેલો છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા ઈચ્છતા હોય એ રીતે તમારે લેવું. અહીંયા કોઈ માપ નહીં લ્યો ને તો પણ મસ્ત એવા જ આ ગોળધાણા બનીને તૈયાર થઈ જશે. હવે આપણે સૌથી પહેલું કામ એ કરીશું કે તેને ધોઈ લેશું, કારણ કે તેમાં કચરો બહુ હોય છે, એટલે એકદમ સરસ એવા ઘસીને તેને ક્લીન કરીને રાખી દેવા. આ બધી વસ્તુ તમારે પહેલાં વહેલા કરીને રાખી દો તો પણ ચાલે. તો હવે આપણે આ રીતના ધોવાઈ ગયા છે અને તમે જોઈ શકો છો પાણી કેટલું ખરાબ થઈ ગયું છે. તો એને કાઢી લેશું અને હવે આ પાનને આપણે લૂછી લેશું, કારણ કે જો તેમાં મોઇશ્ચરનો ભાગ રહેશે ને તો ગોળધાણા ખરાબ થઈ જવા કરે. એટલે આ રીતે એકદમ સરસ એવા કોરા કરી લેવા, જેથી કરીને તે થોડા ટાઈમ સુધી પડ્યા રહે ને તો પણ વાંધો ન આવે, મોઇશ્ચરનો ભાગ ન રહે એટલે. હવે આ બધા પાનને મેં લૂછી લીધેલા છે અને તેમાંથી જે ઉપરની દાંડલીનો ભાગ હોય ને એ કાઢી લેશું. અને આ મારા 2 થી 3 દિવસ ઉપર પડેલા હતા, એટલે તમે જોઈ શકો છો સાઈડમાંથી ખરાબ પણ થઈ ગયા છે. તેને મેં કાઢી લીધેલા છે. હવે આપણે મિક્સર જાર લઈ લેશું. તેમાં આ પાનના નાના નાના ટુકડા કરીને આપણે એડ કરી દેશું, જેથી કરીને તે સરસ એવું ગ્રાઇન્ડ થઈ જાય. અહીંયા આપણે સાવ એની પેસ્ટ નથી બનાવી દેવાની, માત્ર તેને પલ્સ મોડ ઉપર કરશો ને એટલે સરસ એવું આ રીતનું તે તૈયાર થઈ જશે. સાવ પેસ્ટ નથી, પણ તમે જોઈ શકો છો નાના નાના એવા પીસીસ તૈયાર થઈ ગયા છે, બહુ બારીક એવા. તો આ રીતે કરીશું. હવે તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે એ જ મિક્સર જારમાં આપણે બદામ, કાજુ અને પિસ્તા એડ કરેલા છે. સાથે મેં 2 ચમચી મટ્ટી ભરીને વરિયાળી એડ કરેલી છે અને 2 ચમચી ધાણા એડ કરેલા છે આખા, જે સુકનમાં આપણે વપરાય છે. આ બધી વસ્તુ એડ કર્યા પછી તેને આપણે સરસ એવો પાવડર કરી લેશું. સાવ ફાઇન પાવડર ન બનાવો, આ રીતનો પાવડર તૈયાર કરવો, જેથી કરીને જ્યારે આપણે ખાઈએ તો નાના નાના પીસીસ આવે તો પણ મજા આવે. હવે તેને બાઉલમાં કાઢીને આ રીતની તૂટી ફ્રૂટીને મેં ગ્રાઇન્ડ કરેલી છે. તૂટી ફ્રૂટીને અલગ કરવાનું રીઝન એ છે કે તે થોડી એવી ભીનાશવાળી હોય ને એટલે તે સરખું ગ્રાઇન્ડ થવા ન દે, એટલા માટે. હવે મેં ખજૂર લીધેલો છે. તો ખજૂર આપણે એવો પસંદ કરવો જે થોડો મેશી થઈ જાય ને એ રીતનો સોફ્ટ હોય ને એવો ખજૂરનો ઉપયોગ કરવો, જેથી કરીને બાઇન્ડિંગ જલ્દીથી આવે. તો આ રીતે ખજૂરને પણ મેં મિક્સર જારમાં એડ કરીને આ રીતનો તેને ફેરવી લીધેલો છે. એટલે આ રીતનો સરસ એવો તે પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. હવે 2 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ એડ કરેલું છે. હવે તેમાં આપણે આ રીતે ગોળ એડ કરીશું. તો ગોળ ધાણા બનાવીએ છીએ તો ગોળ અને ધાણા તો આવવાના. હવે આપણે આમાં ગોળની પસંદગી એવી કરવી, વાતાવરણ પ્રમાણે ગોળ એડ કરવો. એટલે કે અત્યારે જો ચોમાસાનું વાતાવરણ છે તો ગોળ જલ્દીથી ઓગળી જતો હોય છે. તો ગોળ એવો પસંદ કરવો કે જેનાથી તમારા ગોળધાણા જરાય ખરાબ ન થાય. અને અહીંયા મેં 2 ચમચી જેટલો આશરે ગોળ એડ કરેલો છે, કારણ કે જો તે ઢીલો થઈ જાય ને એટલે આખા ગોળધાણાને ઢીલા કરી દે, એટલા માટે એ રીતનો ગોળ એડ કરવો. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને આ રીતનું બનાવી લેશું. અને મેં અહીંયા આ રીતની ચેરી લીધેલી છે, જે તમને પાનવાળાના દુકાને અથવા તો તમને કોઈ પણ કરિયાણાની સ્ટોર હશે ને મોટો, તે ત્યાં પણ તમને મળી જશે. આ ડ્રાય ચેરી કહેવાય છે. ગોલાઉ પણ ઉપર પણ નાખતા હોય છે. તો આ રીતની મેં ડ્રાય ચેરી લીધેલી છે અને એક બોલ બનાવી તેની થેપલી વાળી અને વચ્ચે આ ચેરીને આપણે ગોઠવીશું. એટલે એકદમ ટેસ્ટી એવું પણ લાગશે. જ્યારે ખાય બાઈટ લઈ ત્યારે ચેરીનો પણ ટેસ્ટ આવે અને આ રીતે ગોળધાણાનો પણ મસ્ત એવો ટેસ્ટ આવશે. અને તે એક જ્યારે ટૂથપીક આપણે એડ કરીએ ને તો હોલ્ડ પણ કરી રાખે છે. એકદમ સરસ એવું તેમાં ટૂથપીક સરસ એવું બેસી પણ જાય છે. એટલે 2 કામ કરે છે. એટલે ચોક્કસથી આ રીતે જરૂરથી બનાવજો. અને અહીંયા મેં જે વસ્તુ બધી લીધેલી છે એનું કોઈ જ માપ લીધેલું નથી. તમે એમનેમ પણ બનાવશો ને તો પણ મસ્ત એવા જ બનશે આ ગોળધાણા. તો આ રીતના મેં બધા બોલ્સને બનાવી લીધેલા છે અને આ રીતની ટૂથપીક લીધેલી છે, જે તમે ડિઝાઇનર પણ ટૂથપીકનો ઉપયોગ કરી શકો છો. અત્યારે મેં માત્ર દેખાડવા પૂરતી જ આ રીતની લીધેલી છે. તમે જ્યારે ગોળધાણાની પ્લેટર બનાવતા હોય ને, ઘણી અલગ અલગ જાતની માર્કેટમાં આવે છે, એવી ટૂથપીકનો પણ ઉપયોગ કરી શકો છો. ચેરીમાં તમે જોઈ શકો છો કે કઈ રીતની હોલ્ડ થાય છે, એકદમ સરસ એવી બેસી જાય છે. અને આ જે ગોળધાણા છે તેની ઉપર આપણે ડેસિકેટેડ કોકોનટ અથવા તો તમે કોઈ પણ જાતનું ઉપરથી ડ્રાય ફ્રૂટનું ખમણ હોય કે કોઈ પણ વસ્તુ તમે આમાં ઉપરથી સ્પ્રિંકલ કરી અથવા તો તેને રોલ કરી અને પણ એમાં એડ કરી શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી પ્લેટર ગોળધાણાની. તમે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો.
અને ઘરમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે એટલું બધું આપણી પાસે ટાઈમ પણ નથી હોતો. તો આ રેસીપી એવી છે કે જે તમે ફટાફટ બનાવીને તૈયારી કરી શકો છો. 2 થી 3 વ્યક્તિ હશે ને તો ફટાફટ આ ગોળધાણા બનીને તૈયાર થઈ જશે. તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી રેસીપી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.